કસ્બા અંજુમને ઇસ્લામ ભાવનગરના કાર્યકારી પ્રમુખ. છેલ્લા 2 માસથી કસ્બા અંજુમને ઇસ્લામ ભાવનગરના કાર્યકારી પ્રમુખ તરીકે મારી નિમણૂક કરવામાં આવેલી જનરલ સભા દ્વારા આજરોજ કસ્બા અંજુમને ઇસ્લામની જે ચૂંટણી યોજાયેલી એમાં 2 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવેલી, જેમાં હાજી અલિયાર ખાન હુસૈન ખાન પઠાણ તથા મહેબૂબભાઈ જમાલભાઈ શેખ ટીણાભાઈ, જેમાંથી બહુમતીથી મહેબૂબભાઈ જમાલભાઈ શેખ ઉર્ફે ટીણાભાઈનો વિજય થયેલ છે. અને આજથી ભાવનગર શહેર કસ્બા અંજુમને ઇસ્લામનો સંસ્થાનો કાર્યભાર મહેબૂબભાઈ જમાલભાઈ શેખને હું સુપરત કરું છું. મારું નામ મહેબૂબભાઈ જમાલભાઈ શેખ છે. હું કસ્બા અંજુમને ઇસ્લામમાં અત્યારે 13 વર્ષ આની પહેલાં મેં પ્રમુખ પદ તરીકે રહ્યો હતો. પછી મેં સ્વૈચ્છિક મૂકી દીધું હતું. એમના બાદ પાછી અત્યારે 1-1.25 વર્ષ પછી પાછી ચૂંટણી આવી. એમાં લોકોના સાથ અને સહકારથી પાછો ઊભો રહ્યો અને એમાં હું 44 મતથી જીત્યો છું. અને રહીમભાઈ કુરેશી, નાજીરભાઈ સાવંત અને એમની ટીમ અને સાથે સાથે કાર્યકારી પ્રમુખ સલીમભાઈ રાધનપુરી, રજાકભાઈ, કયુમભાઈ, ઇમરાનભાઈ અને મહેબૂબભાઈ બલોચ, આ પાંચેયની ટીમે ચૂંટણી આપવા માટેની કાર્યકારી પ્રમુખ તરીકે સેવા બજાવી છે અને એકદમ સરસ રીતે આ ચૂંટણી પૂર્ણ કરી છે. એ બદલ હું તમામનો આભાર માનું છું. ટીણાભાઈ, આપણે જે કસ્બાની જે વાત કરીએ તો એવા કયા કામ અધૂરા છે જે આપ તમે પૂરા કરવાના છો? કસ્બાની અંદર તો જોવા જઈએ તો ઘણા કામ અધૂરા છે, પણ સ્ટેપ બાય સ્ટેપ આપણે કોશિશ કરશું. બધાનો સાથ અને સહકાર હશે તો આપણે ઘણા કામ કરી શકીએ. મને પહેલી ટર્મથી આવ્યો ત્યારે આપણી પાસે બિલ્ડિંગ નહોતી. કબ્રસ્તાનની અંદર વ્યવસ્થા થોડીક અવ્યવસ્થા હતી અને સારી રીતે આપણે કામગીરી કરી છે. પછી કસ્બાની બિલ્ડિંગ બનાવી છે. આ સિવાયના ઘણા આપણે કામ કર્યા છે. લોકોએ એની સામે જ મને અત્યારે પાછો બીજી વખત રિપીટ કર્યો છે.